સીપી પટેલ એન્ડ એફએચ શાહ કોમર્સ કોલેજ આણંદ ખાતે ગઈકાલે એનસીસી વિભાગ દ્વારા એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સીપી પટેલ એન્ડ એફએચ શાહ કોમર્સ કોલેજ આણંદ ઓટોનોમસ ખાતે કોલેજના એનસીસી વિભાગ દ્વારા હાઇબ્રિડ માધ્યમથી એક દિવસીય રાષ્ટ્રીય સ્તરના સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સેમિનારની શરૂઆત મંગલદીપ પ્રાગટ્યા દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર તેજલ તન્નાએ ઉપસ્થિત મહાનુભાવોને શાબ્દિક પરિચય સાથે હાર્દિક આવકાર પાઠવ્યો હતો અને પુસ્તક દ્વારા સન્માનિત કર્યા હતા। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મેજર મનીષ મોરેકર અને મુખ્ય અતિથિ તરીકે મિથિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અન્વેશભાઈ પટેલ જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી તથા જોઈન્ટ સેક્રેટરી સ્પેટ, ડૉક્ટર અંકિતા બ્રહ્મભટ્ટ એકેડેમિક ડાયરેક્ટર સ્પેટ તેમજ કાર્તિક દવે કેમ્પસ ડિરેક્ટર સ્પેટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પોતાના માર્ગદર્શન અને પ્રેરક વિચારો દ્વારા કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો। ઉપરાંત વિવિધ ભગીની સંસ્થાઓના વડાઓની હાજરીએ સેમિનારની શોભા વધારી હતી। સેમિનારમાં ઓનલાઈન તેમજ ઓફલાઈન માધ્યમથી વિવિધ પ્રતિષ્ઠિત કોલેજોના આશરે 250 જેટલા એનસીસી કેડેટ્સ તથા સિનિયર અધિકારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એનસીસી કેડેટ્સ દ્વારા રજૂ કરવામાં આવેલી દક્ષિણ ભારતીય યુદ્ધ કલા પ્રસ્તુતિ રહી, જેમાં કલારી પચાટ્ટુ, સુવડુકલ, સ્ટિક ફાઇટ તથા ઉરુમી ફાઇટ જેવી કલા રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સેમિનારના પ્રથમ સત્ર શ્રી ચેતન ભુમકિયા અને શૈલેષ સોલંકી દ્વારા લેવામાં આવ્યા। આ સત્રોમાં ગર્લ્સ કેડેટ્સને આત્મરક્ષણની વિવિધ અસરકારક પદ્ધતિઓ તથા બોયઝ કેડેટ્સને માર્શલ આર્ટ્સની મૂળભૂત તાલીમ, વૃશુ, જુડો અને કરાટે વિશે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજે સીપી પટેલ કોમર્સ કોલેજ ઓટોનોમસ એની અંદર કેસીજી સ્પોન્સર્ડ એક દિવસનો વર્કશોપનું આયોજન થઈ રહ્યું છે। ગુજરાતની અંદર આ એક પહેલી વખત એવું હશે કે જે એનસીસીની અંદર આવા પ્રકારનો વર્કશોપ થાય છે। એ બદલ હું સીપી પટેલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ, મેનેજમેન્ટ અને જે એમના એએનો છે એમને અભિનંદન આપું છું અને આશા રાખું કે ભવિષ્યમાં પણ આવા પ્રકારના વર્કશોપ અને સેમિનારનું આયોજન કરતા રહે। આ વર્કશોપ એનો જે એમ છે એનસીસી કેડેટ્સ એની અંદર સારી ક્વોલિટીઝ ડેવલપ કરી અને એનો વિકાસ કરવો અને એક સારા લીડર બનાવવા, જે સારા લીડર દેશ માટે યોગદાન આપે અને ભારત દેશને સ્ટ્રેન્થન અને સમૃદ્ધ બનાવે। થેન્ક યુ। સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ સંચાલિત સીપી પટેલ એન્ડ એફએચ શાહ કોમર્સ કોલેજ ઓટોનોમસમાં ચેરમેન ડૉક્ટર બીએન પટેલ સાહેબના નેતૃત્વમાં એક દિવસનો એનસીસીનો સેમિનાર આજે કેસીજી સ્પોન્સરશિપ અંતર્ગત યોજાયો છે। આનો મુખ્ય ભાવાર્થ એવો છે કે 2047નું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું વિઝન વિકસિત ભારત 2047, તો આપણું યુથ જો ટ્રેન થાય, ડિસિપ્લિન, ડેડિકેશન અને પેટ્રિયોટિઝમ એમની અંદર એટલું જ જળવાય જે આપણા પૂર્વજોએ આપણા માટે કામ કરીને ગયેલા છે। તો જેમ સાહેબે કહ્યું એ પ્રમાણે પહેલી વખત એનસીસીની અંદર આવો કોઈ પ્રકારનો સેમિનાર થઈ રહ્યો છે। તો સીપી પટેલ એન્ડ એફએચ શાહ કોમર્સ કોલેજ, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, સૌ હોદ્દેદારો, ઓનરેબલ ડૉક્ટર બીએન પટેલ સાહેબ અને એનસીસીના કેડેટ્સ આજે કંઈક અહીંથી લઈને જશે અને 2047 વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપશે। આવા પ્રોગ્રામો વારંવાર અમારી સંસ્થાની અંદર ચાલતા જ હોય છે। ભવિષ્યમાં પણ સમાજ ઉપયોગી એવા સેમિનારો અમારે ત્યાં થશે। એ સાથે આપ સૌને વંદન। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।